અને એ દિવાલની આમ કડકતું એક બોરડીનું ઝાડ, બહુ બોર આવેલા. આ બોરડીનું ઝાડ અડધું આમ બહાર આમ બજારની અંદર પડે, અડધું બોરડીનું ઝાડ આમ બગીચાની અંદર. કૃષ્ણકુમારસિંહજી એના સિપાહીઓ જ્યાં બગીચામાં ફરવા નીકળ્યા એમાં આ બગીચાની બહાર કોઈ વટે માર્ગો નીકળ્યો, કોઈ ગરીબ માણસ, અને બપોરનો સમય અને પોતાની બહુ ભૂખ લાગેલી. જાણે બોરડીનું ઝાડ જોયું એટલે એને થયું કે આ બોરડીના ઝાડને એક પથ્થર મારું ને તો બોર થોડા મને મળે ને તો મારો પેટનો અગ્નિ શરીર શાંત બને. હાથમાં પથ્થર લઈ અને બોરડીના ઝાડને પથ્થર માર્યો. આ બોરડીના ઝાડને જ્યાં પથ્થર માર્યો ને આ પથ્થર બોરડીને વાગી અને કૃષ્ણકુમારસિંહજીના મસ્તક ઉપર આ પથ્થર વાગ્યો છે. લોહીની ધાર થવા લાગી. સિપાહીઓ દોડ્યા, અરે આ પથ્થર કોણે માર્યો? સિપાહીઓ દોડ્યા, એ માણસને પકડી અને કૃષ્ણકુમારસિંહજીની સામે હાજર કર્યો છે. એ મહારાજ, આ તમારો ગુનેગાર છે, શું સજા કરું બોલો? કૃષ્ણકુમારસિંહજી કહે કે ભાઈ, એ પથ્થર શા માટે ઘા કર્યો? પેલો ગરીબ માણસ હતો ને એ કહેવા લાગ્યો, મહારાજ, આ બપોરનો સમય છે, મને બહુ ભૂખ લાગી હતી અને મને એમ થયું કે આ બોરડીના ઝાડમાં બોર છે ને, એકાદ પથ્થર મારું ને થોડાક બોર પડે ને તો મારો પેટનો અગ્નિ શરીર શાંત બને, એટલા માટે મેં પથ્થરનો ઘા કર્યો. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું કે ભાઈ, તો તમે શું થયું, બોર મળ્યા? તો કે હા. કેટલા? તો એક ખોબો બોર મળ્યા. કૃષ્ણકુમારસિંહજીએ સિપાહીઓને કીધું, આ માણસને એક ખોબો સોનામોહર આપી દો. આ માણસને એક ખોબો સોનામોહર આપી. સિપાહીઓ બધા વિચારમાં પડી ગયા, આ માણસે પથ્થર માર્યો, મહારાજને કેટલું લોહી નીકળે છે અને આને એક ખોબો સોનામોહર એ સમજાણું નહીં. એટલે કીધું, મહારાજ, આપને પૂછાય નહીં, પણ આપે આ માણસને એક ખોબો સોનામોહર શા માટે આપી? એને પથ્થર માર્યો, આપને કેટલું રુધિર વહી રહ્યું છે. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું, આ પેલું બોરડીનું ઝાડ છે કેવું છે? તો કે જડ છે. હું કોણ? તો કે ભાવેનાની ધરતીનો રાજા કૃષ્ણકુમારસિંહજી. એ બોરડીનું ઝાડ જળ હોવાથી, જળ હોય છતાં એને એક પથ્થર માર્યો અને એક ખોબો બોર આપ્યા. હું તો કૃષ્ણકુમારસિંહજી છું, મને પથ્થર મારે અને હું કંઈ ના આપું ને તો બોરડીના ઝાડમાંથી પણ જતો રહું.